તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। પ્રતાપનગર ડભોઈ રોડ સોમા તળાવ રોડ પર ભ્રષ્ટાચારી અધિકારીઓ નજર નાખવા પણ નથી આવતા, તો કોઈ ઘટના બને તેની રાહ જોવાઈ રહી છે। વડોદરા શહેરમાં આવેલા પ્રતાપનગર ડભો રોડથી જવાના સોમા તળાવ તરફ માર્ગ પર ગટરોના ઢાંકણા ઘણા બધા ખુલ્લા ને તૂટેલી હાલતમાં દેખાઈ પડે છે, જેથી વોર્ડ ઓફિસ આવતા અધિકારીઓ ફક્ત ખુરશીમાં બેસીને હવા ખાઈ રહ્યા છે। આ અધિકારીઓ ફક્ત હાજરીઓ ભરાવીને વડોદરા શહેરની પ્રજાના ટેક્સના પૈસા લઈને જલસા કરી રહ્યા છે, જેથી પ્રતાપનગરથી સોમા તળાવ જવાના માર્ગ પર કેટલા બધા ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં અને ખુલ્લા પડી રહ્યા છે, માટીથી ડેટાયેલા પણ દેખાય છે। શું કે કોઈ ઘટના બને એની રાહ જોવે રહી છે જેનીપના છોકરાઓ પણ એ રસ્તા પરથી સ્કૂલના ને સોસાયટીના કેટલા નાગરિકો ગાડી લઈને જતા હોય છે। જો કોઈ ઘટના બનશે તેના સંપૂર્ણ જવાબદાર બેઠેલા ભ્રષ્ટાચારી વોર્ડ ઓફિસમાં અધિકારીઓની રહેશે। જો દિવસ દરમિયાન સાફ સફાઈ માટે પણ કોઈ સફાઈ કર્મચારી એ રોડ પર દેખાતા નથી, એવી પણ પ્રજામાં ચર્ચા છે કે ફક્ત જ્યારે નેતા પ્રતિનિધિ નીકળવાના હોય ત્યારે આ વોર્ડના બધા જ કર્મચારી ને અધિકારી કામે લાગી જતા હોય છે, જેથી આવનારા પ્રતિનિધિ સુંદર રોડ બતાવવામાં આવે છે। બાકીના સમયમાં તો રોડ પર આ ભ્રષ્ટાચારી અધિકારીઓ નજર નાખવા પણ નથી આવતા, તો કોઈ ઘટના બને તેની રાહ જોવાઈ રહી છે।